તેમનાથી આ સાંભળીને કે સીતાજીની સર્વે સાસુ આ સમય ફુરસદમાં છે, જનક રાજનો રાણીવાસ એમને મળવા આવ્યો. કૌશલ્યાએ આદરપૂર્વક એમનું સન્માન કર્યું અને સમયોચિત આસન લાવીને આપ્યા. બંને બાજુ સર્વેના શીલ અને પ્રેમને જોઈને અને સાંભળીને કઠોર વજ્ર પણ ઓગળી જાય છે. શરીર પુલકિત અને શિથિલ છે અને નેત્રોમાં શોક અને પ્રેમના આંસુ છે. સર્વે પોતાના પગના નખોથી જમીન ખોતરવા અને વિચારવા લાગી. સર્વે શ્રી સીતાજીના પ્રેમની મૂર્તિ જેવી છે, જાણે સ્વયં કરુણા જ ઘણાય વેશ ધારણ કરીને વિલાપ કરી રહી હોય, દુઃખ કરી રહી હોય. સીતાજીના માતા સુનૈનાજીએ કહ્યું, વિધાતાની બુદ્ધિ ઘણી વાકી છે. જે દૂધના ફેણ જેવી કોમળ વસ્તુને વજ્રના ટાંચણાથી તોડી રહ્યો છે, અર્થાત જે અત્યંત કોમળ અને નિર્દોષ છે, તેના પર વિપત્તિઓ વરસાવી રહ્યો છે. અમૃત કેવળ સાંભળવામાં જ આવે છે અને વિષ ચારેકોર પ્રત્યક્ષ દેખાય છે. વિધાતાની સર્વે કરતૂતો ભયંકર છે. જ્યાં ત્યાં કાગડા, ઘુવડ અને બગલા જ દેખાય છે. હંસ તો એક માનસરોવરમાં જ છે. આ સાંભળીને દેવી સુમિત્રાજી શોક સાથે કહેવા લાગ્યા, વિધાતાની રમત ઘણી જ વિપરીત અને વિચિત્ર છે. જે સૃષ્ટિને ઉત્પન્ન કરીને પોષે છે અને પછી નષ્ટ કરી નાખે છે. વિધાતાની બુદ્ધિ બાળકની રમત સમાન ભોળી, વિવેક શૂન્ય છે. કૌશલ્યાજીએ કહ્યું, કોઈનો દોષ નથી. દુઃખ, સુખ, હાનિ, લાભ સર્વે કર્મને આધીન છે. કર્મની ગતિ કઠિન, દુર્વિજ્ઞેય છે. એને વિધાતા જ જાણે છે. જે શુભ અને અશુભ સર્વે ફળોને આપનાર છે. ઈશ્વરની આજ્ઞા સૌના શિરે છે. ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને લય, સંહાર તથા અમૃત અને વિષનાય માથે છે. આ સર્વે પણ તેમના જ આધીન છે. હે દેવી, મોહવશ શોક કરવો વ્યર્થ છે. વિધાતાનો પ્રપંચ આવો જ અચળ અને અનાદિ છે. મહારાજના મરવા અને જીવવાની વાતને હૃદયમાં યાદ કરીને જે ચિંતા કરીએ છીએ, તે તો હે સખી આપણે પોતાના જ હિતની હાનિ જોઈને સ્વાર્થવશ કરીએ છીએ. સીતાજીના માતાએ કહ્યું, આપનું કથન ઉત્તમ અને સત્ય છે. આપ પુણ્યાત્માઓની ચરમ સીમારૂપ અવધપતિ મહારાજ દશરથજીના તો રાણી છો, પછી ભલા આપ આવું કેમ નહીં કહો? કૌશલ્યાએ દુઃખભર્યા હૃદયે કહ્યું, શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનમાં જાય એનું પરિણામ તો સારું જ હશે. નરશું નહીં, મને તો ભરતની ચિંતા છે. ઈશ્વરના અનુગ્રહ અને આપના આશીર્વાદથી મારા ચારેય પુત્ર અને ચારેય વહુઓ ગંગાજીના જળ સમાન પવિત્ર છે. હે સખી, મેં કદી શ્રીરામના સોગંદ લીધા નથી, તોય આજે શ્રીરામની શપથ લઈને સત્ય ભાવે કહું છું. ભરતના શીલ, ગુણ, નમ્રતા, મોટાઈ, બંધુત્વ, ભક્તિ, ભરોસો અને ભલાપણાનું વર્ણન કરવામાં સરસ્વતીજીની બુદ્ધિ પણ અચકાય છે. છીપથી ક્યાંય સમુદ્ર ઉલેચી શકાય છે? હું ભરતને સદાય કુળનો દીપક જાણું છું. મહારાજે પણ વારંવાર મને આ જ કહ્યું હતું. સોનું કસોટીએ કસીને અને રત્ન પારખી ઝવેરીને મળવાથી જ ઓળખાય છે. તેવી રીતે પુરુષની પરીક્ષા સમય આવે તેના સ્વભાવથી જ તેનું ચરિત્ર જોઈને થઈ જાય છે. પરંતુ આજે મારું એમ કહેવું અનુચિત છે. શોક અને સ્નેહમાં સમજણ, વિવેક ઓછી થઈ જાય છે. લોકો કહેશે કે હું સ્નેહવશ ભરતસિંહની પ્રશંસા કરી રહી છું. કૌશલ્યાજીની ગંગાજીના જેવી પવિત્ર કરનાર વાણી સાંભળીને સર્વે રાણીઓ સ્નેહને લીધે વ્યાકુળ થઈ ઉઠી. કૌશલ્યાજીએ પછી ધીરજ ધરીને કહ્યું, હે દેવી મિથિલેશ્વરી, સાંભળો. જ્ઞાનના ભંડાર શ્રી જનકજીની પ્રિયા આપને કોઈ ઉપદેશ આપી શકે? હે રાણી, અવસર પામીને આપ રાજાને પોતાના તરફથી અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સમજાવીને કહેજો કે લક્ષ્મણને ઘેર રાખવામાં આવે ને ભરત વનમાં જાય. જો આ મત રાજાના મનમાં ઠીક બેસી જાય તો સારી રીતે ખૂબ વિચારીને આવો પ્રયત્ન કરે. મને ભરતનો અત્યધિક શોખ છે. ભરતના મનમાં અકળ પ્રેમ છે. તેમના ઘેર રહેવામાં મને ભલું નથી જણાતું. આ ડર લાગે છે કે એમના પ્રાણને કોઈ ભય ન થઈ જાય. કૌશલ્યાજીનો સ્વભાવ જોઈને અને એમની સરળ અને ઉત્તમ વાણીને સાંભળીને સર્વે રાણીઓ કરુણા રસમાં નિમગ્ન થઈ ગઈ. આકાશમાંથી પુષ્પ વર્ષાની હેલી થઈ ગઈ અને ધન્ય ધન્યનો ધ્વનિ થવા લાગ્યો. સિદ્ધ, યોગી અને મુનિ સ્નેહથી શિથિલ થઈ ગયા. આખો રાણીવાસ જોઈને સ્તબ્ધ રહી ગયો. પછી સુમિત્રાજીએ ધીરજ ધરીને કહ્યું, હે દેવી, 2 ઘડી રાત વીતી ગઈ છે. આ સાંભળીને શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજી પ્રેમપૂર્વક ઉઠ્યા અને પ્રેમ સહિત સદભાવથી બોલ્યા, હવે આપ શીઘ્ર ઉતારામાં પધારો. અમારે તો હવે ઈશ્વર જ ગતિ છે અથવા મિથિલેશ્વર જનકજી જ સહાય છે. કૌશલ્યાજીના પ્રેમને જોઈને અને એમના વિનમ્ર વચનોને સાંભળીને જનકજીના પ્રિય પત્ની એમના પવિત્ર ચરણ પકડી લીધા અને કહ્યું, હે દેવી, આપ રાજા દશરથજીના રાણી અને શ્રી રામચંદ્રજીના માતા છો. આપની નમ્રતા ઉચિત જ છે.
પ્રભુ પોતાના નિજજનોનું પણ આદર કરે છે. અગ્નિ ધુમાડાને અને પર્વત તૃણ ઘાસને પોતાના શિરે ધારણ કરે છે. અમારા રાજા તો કર્મ, મન અને વાણીથી આપના સેવક છે અને સદા સહાયક તો શ્રી શિવ પાર્વતી છે. આપના સહાયક થવા યોગ્ય જગતમાં કોણ છે? દીપક સૂર્યની સહાયતા કરવા જઈને ક્યાં શોભા પામી શકે છે? શ્રી રામચંદ્રજી વનમાં જઈને દેવતાઓનું કાર્ય કરીને અવધપુરીમાં અચળ રાજ્ય કરશે. દેવતા, નાગ અને મનુષ્ય સર્વે શ્રી રામચંદ્રજીની ભુજાઓના બળે પોતાના સ્થાનો લોકોમાં સુખપૂર્વક વસશે. આ સર્વે યાજ્ઞવલ્ક મુનિએ પહેલાં જ કહી નાખ્યું છે. હે દેવી, મુનિનું કથન વ્યર્થ ખોટું ન હોઈ શકે. આમ કહીને ઘણા પ્રેમથી ચરણોમાં પડીને સીતાજીને સાથે મોકલવાને માટે વિનંતી કરી અને સુંદર આજ્ઞા પામી. પછી સીતાજી સાથે સીતાજીના માતા ઉતારે ચાલ્યા. જાનકીજી પોતાના પ્રિય કુટુંબીઓને જે રીતે યોગ્ય હતા તે રીતે એમને મળ્યા. જાનકીજીને તપસ્વીની વેશમાં જોઈને સર્વે શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. જનકજી શ્રી રામચંદ્રજીના ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા પામીને ઉતારે ચાલ્યા અને આવીને તેમણે સીતાજીને જોયા. જનકજીએ પોતાના પવિત્ર પ્રેમ અને પ્રાણોની પરુણી જાનકીજીને હૃદય લગાડી દીધા. તેમના હૃદયમાં વાત્સલ્ય અને પ્રેમનો સમુદ્ર ઉભરાઈ આવ્યો. રાજાનું મન જાણે પ્રયાગ થઈ ગયું. તે સમુદ્રની અંદર એમણે આદિશક્તિ સીતાજીના અલૌકિક સ્નેહરૂપી અક્ષય વટને વધતો જોયો. તેની સીતાજીના પ્રેમરૂપી વડની ઉપર શ્રીરામજીનો પ્રેમરૂપી બાળ રૂપધારી ભગવાન સુશોભિત થઈ રહ્યો છે. જનકજીના જ્ઞાનરૂપી ચિરંજીવી માર્કંડેય મુનિ વ્યાકુળ થઈને ડૂબતા જાણે તે શ્રીરામ પ્રેમરૂપી બાળકનો આધાર પામી બચી ગયા. વાસ્તવમાં જ્ઞાનની શિરોમણી વિદેહરાજની બુદ્ધિ મોહમાં મગ્ન નથી. આ તો શ્રી સીતારામજીના પ્રેમનો મહિમા છે, જેણે તેમના જેવા મહાન જ્ઞાનીના જ્ઞાનને પણ વ્યાકુળ ડગુમગુ કરી નાખ્યું. પિતા માતાના પ્રેમને લીધે સીતાજી એવા વ્યાકુળ થઈ ગયા કે પોતાને સંભાળી ન શક્યા. પરંતુ પરમ ધૈર્યવતી પૃથ્વીની કન્યા સીતાજીએ સમય અને સુંદર ધર્મનો વિચાર કરીને ધૈર્ય ધારણ કર્યું. સીતાજીને તપસ્વીની વેશમાં જોઈને જનકજીને વિશેષ પ્રેમ અને સંતોષ થયો. તેમણે કહ્યું, બેટી, તે બંને કુળ પવિત્ર કરી દીધા. તારા નિર્મળ યશથી સમસ્ત જગત ઉજ્જવળ થઈ રહ્યું છે. આવું સર્વે કોઈ કહે છે. તારી કીર્તિરૂપી નદી દેવનદી ગંગાજીને પણ જીતીને એક જ બ્રહ્માંડોમાં વહે છે, કરોડો બ્રહ્માંડોમાં વહી ચાલી છે. ગંગાજીએ તો પૃથ્વી પર 3 સ્થાનો હરિદ્વાર, પ્રયાગરાજ અને ગંગા સાગરને મોટા તીર્થ બનાવ્યા છે. પણ તારી આ કીર્તિએ તો અનેક સંત સમાજરૂપી તીર્થસ્થાન બનાવી દીધા છે. પિતા જનકજીએ તો સ્નેહથી સાચી સુંદર વાણી કહી, પરંતુ પોતાની પ્રશંસા સાંભળીને સીતાજી જાણે સંકોચમાં સમાઈ ગયા. પિતા માતાને ફરીથી એમને હૃદય ચાપી દીધા અને હિત ભરેલી સુંદર શિખામણ અને આશીષ આપ્યા. સીતાજી કંઈ કહેતા નથી, પરંતુ મનમાં સંકોચાઈ રહ્યા છે કે રાત્રે સાસુની સેવા છોડીને અહીં રહેવું ઠીક નથી. રાણી સુનયનાજીએ જાનકીજીનું મન જાણીને એમના મનની વાત સમજીને રાજા જનકને જણાવી દીધું. પછી બંને પોતાના હૃદયમાં સીતાજીના શીલ અને સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. રાજા રાણીએ વારંવાર મળીને, ભેટીને અને હૃદય ચાપીને તથા સન્માન કરીને સીતાજીને વિદાય કર્યા. ચતુર રાણીએ સમય પામીને રાજાને સુંદર વાણીમાં ભરતજીની દશાનું વર્ણન કર્યું.